હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી. તો ગુડ મોર્નિંગ બધા ઓલ ફ્રેન્ડ ને. અને સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને ત્યારમાં જો બધા વ્યસ્ત છે. આપણે સાજ હાથે લેવી પડે એવું છે, તો ચા હાથે લઈ લેવી. મમ્મી ઉતરી અને ભાઈ બી આમ કંઈક ગાડાવાળા વહી ગયા છે, તો આપણે ચા લઈ લેવી છીએ. લ્યો ચા રેડી. આપણે ચલો હવે ચા પી લઈએ. તો ગાય ચા ને બટાકાનું શાક ને રોટલી છે, ચલો ખાઈ લઈએ. ગાય આ ટિફિન યાદ આપણે ભરવું પડે. એ આખો જા જો ઓલામાં શૂટિંગ થાય. જો દેખાય છે, હું દેખાઉં છું જતા ને અંદર હે ગાય આ ટિફિન ભરવાનો આપણો વારો આવ્યો. જો આવડા થાકી ગયા છે, કારણ કે કામકાજ મકાનનું બહુ આખો દી કર્યું, સાંજે ઈંટું ચડાવી એટલા માટે થાકી ગયા છે. થોડીક આપણે ભરી લેવી. ચલો સવારમાં આપણે ધાબા ઉપર ચડી ગયા, આંટો મારવા અને વિડીયો એને અપલોડ કરી નાખી, કેમ કે 7:45 થઈ જાય એટલા માટે. તો ગાઈસ આપડા અજીતભાઈ નથી, તો આપડા બીજા નવા 2 પેસેન્જર મળી ગયા. ઠેઠ મોટા જ લઈ ના છે, જો આવી ગયા છે, ઉપાડી બેહીને હાલો. તો ગાઈસ પહોંચી ગયા તા ઓફિસે અને થોડું ઘણું કામ કરી નાખ્યું છે. અને અત્યારે ફર્સ્ટ ક્લાસ હનુમાન ચાલીસા ગીતાબેન રબારીની વાગે છે ને બધા ભાઈઓ કામ કરે છે. કાલ તો આપણે ઓફિસે નહોતા આયા. જો આ બધાના મોઢા તમે જોઈ લેજો પાછા, તે ભૂલી ન જાતા હો. આ રાજબાજ વેલા હેરા આવતા રહ્યા, ગમે એમ હોય મારી પેલા. કઈ વાંધો નહીં, કેવો દિવસ જાય છે બધા જોઈજો ફર્સ્ટ ક્લાસ. નવા હોય તો લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો અને વધુ શેર કરજો. તો ગાઈસ હાલો પેટનો ખાડો પૂરવા, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો બધા બેહી ગયા છીએ. હા રાજભા, હા બટાકાનું શાક છે ને ડુંગળી અને રોટલી ને એવું બધું આવ્યું છે. રાજભાન પાપડ ને કાકડી ને બધું અંદો ફર્સ્ટ ક્લાસ છે ને બધા બેહી ગયા જો. તો હાલો ગાઈસ ખાવા. તો ગાઈસ સિંગ આવી ગઈ છે અને આપણે એક વિડિયો ઉપર બનાવ્યો, એ જો તમે આ પેલા 1-2 दिन नहीं, मिनिमम 90 दिन चाहिए. क्यों 90 दिन? क्योंकि मैंने अपनी रिसर्च में पाया है कि किसी भी हैबिट को परमानेंट बनने में कम से कम 90 दिन लगते हैं. पहले 30 दिन में स्ट्रगल होगा, दोस्त बुलाएंगे, घर वाले टोकेंगे, मन भी बहुत भटकेगा. अगले 30 दिन में थोड़ा आसान लगेगा और लास्ट 30 दिन में ये आपकी सेकंड नेचर बन जाएगा. નેપોલિયન હિલ્સ એમ કહે છે કે 90 દિવસમાં તમે કાંઈ પણ કરી શકો છો. આપણે તો રોજનો ડેલી સર્વિસ બ્લોગ બનાવવાનો છે ને રીલ્સ એક બનાવવાની. તો હું આજથી 90 દિવસનો આપણે ચેલેન્જ તો નથી લેતા, પણ 90 દિવસમાં કાંઈ પણ થઈ શકે છે એમ કહે છે. તો આપણે 90 દિવસ ટ્રાય કરવાની છે. તો આગળ કંઈક થાય તો વાહ ભલા, નકર પછી ડેલી સિરીઝ બનાવવાનો છે, એ ફાઇનલ છે. તો ગાઈસ સપોર્ટ કરજો. તો આપણે 90 દિવસનો ચેલેન્જ તો નથી લેતા, પણ આમ ટ્રાય કરવાની 90 દિવસમાં કેટલું થાય છે અને કેટલા સબસ્ક્રાઇબર મળે, શું થાય છે. એમ કે નેપોલિયન હિલ્સ કહે છે કે ફેરફાર થઈ શકે છે અને 100%ની ગેરંટી આપે છે. તો આપણે ટ્રાય જરૂર કરીશું, બરોબર? તો ચાલો. તો ગાઈસ કામ થઈ ગયું પૂરું ને હવે જવાનું છે સીધું ઘરે. બે જણા વેઇટિંગ કરે છે, એ બેને હવે લાયા હતા, એમને પાછા લઈ જવાના છે ઘરે અને ત્યારબાદ બહાર જવાનું. ચાલો હમણાં કહું. તો ગાઈસ આપણી ગાડી પડી રહેશે પાર્કિંગમાં, તમે જોઈ શકો છો આપણું પાર્કિંગ 64 નંબર પાર્કિંગ છે. તો ચાલો ગાડી સાફ કરીને જઈએ. તો ગાઈસ ઘરે પહોંચીને તરત જ આપણે પહેલાં તો ઉપર જોઈ લીધું કેમ છે બધું. તો ગાઈસ ઈંટું આજે સડી ગઈ છે વધારે. આ કાલ રાતે એટલી નથી સડાઈ, બાકી આજ તો કડી આવ્યા નહોતા એટલે બંધ રહ્યું હતું. આવ્યો હો છોકરો આવ્યો. હે શું કરે? હા શું કરે? તો ગાઈસ આપણી ગેંગ આવી ગઈ છે જોવો. અને અત્યારે બધા જાય છે પારણા ભાજી ખાવા. ઘડીએ વળીએ ભાજી ભાજી ને ભાજી કા મોજ પડી ગઈ. ભાજી ભાજી ને ભાજી. હાલો ચલો. સુનિલભાઈ ને ત્યાં ઈંટુનું કામ બહુ કર્યું એટલે હવે સુનિલભાઈ ઇમ્પ્રેસ થઈને ભાજી ખવડાવવા લઈ જાય છે. તો ચલો ચલો. ગાઈસ પહોંચી ગયા ભેરવની ભાજી ખાવા. આપણે જોઈ શકો છો અનિલભાઈ બધું અંબાવા મીણા છે, તો મંગાવવા મીણા સાઈસ ને
પપ્પુની તો પપ્પુ તો ભાજી બનાવે કમાઈ દેવાની ક્લાસ ફર્સ્ટ ક્લાસ પાછું લે બરાબર બહાર જાય છે અમારા અનિલભાઈ ને અને અજીતભાઈ ને મોડે ભાજી જોયું હો ભાઈ વાહ આ લાલ રંગ આવ્યો તો ગાઈસ હવે અમે ખાઈ લઈએ ભાજી બધા ખાવા મીણા જો હું એક વિડીયોના ચક્કરમાં વાહે રહી ગયો હાલો હું ખાઈ લઉં તમે ખાઈ લેજો ટાઈમે ટાઈમે બરોબર તો ગાઈસ ખાઈને પછી આમ તો અમારે થોડા પીવા જોઈએ એ તે જલજીરા વાળી તો વાહ વાહ ગાઈસ રાતીનો ફેરો આવતો રહ્યો છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવ્યું છે શું થાય છે હવે તો ગાઈસ રેતી ચડાવી દીધી છે ઉપર અને વાગી ગયા છે અત્યારે 11:30 વાગ્યા છે અને હવે ગાઈસ બ્લોગને કરીએ એન્ડ નવા હોય તો લાઈક શેર ને કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ સબા ખેર Thank you for being here. बहुत बहुत धन्यवाद।